અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય. અને જે ભગવાન રામચંદ્ર 22 તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરેક હિન્દુને હું નમ્ર અપીલ કરું છું, એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે, કે આપણે એ દિવસે આપણી દિવાળી 2024માં 2 દિવાળી છે, એક 24 અને પછી આવા વારો દિવાળી છે. તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો, કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી. અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસ આપણે દીધું છે. તો હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું ને તોય મારે વાંધો નથી સાધુ તરીકે. એટલે આજે જે મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દે અને આવા ને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.